हेलो नमस्कार। एल न्यूज जितेंद्रगिरी चैनल में तमारू स्वागत है। एल न्यूज जितेंद्रगिरी धार्मिक चैनल है मित्र। एल न्यूज जितेंद्रगिरी चैनल मोनोटाइज चैनल है। तमारा बधा साधु संतो मित्र मंडल वडीलों दयाथी 5000 ऊपर सब्सक्राइबर थई गया है। धार्मिक समाचार बहुत ओछा जोवाता होय छतांय एटली साधु संतोनी दया है कि 5000 उपरना सब्सक्राइबर थई गया। एटले आपणे समाचार मूकीए एटले 5000 लोको तो जोवे छे। वधारे जोवाता होय पण 5000 तो फिक्स फेमिली मेम्बर बनी गया है। सब्सक्राइबर एटले आपણા मेम्बर्स, આપણું ફેમિલી કે જે આપણા કોન્ટેક્ટમાં રહે, આપણે એના કોન્ટેક્ટમાં રહીએ। આજે આપણે વાત કરશું દિવસે ને દિવસે સાધુઓની હત્યા થતી જાય છે, સંતોને ક્યાંય ઝાડવે ટાંગી દે છે, ક્યાંય પંખે ટાંગી દે છે, ક્યાંય મારી મારીને પાડી દે છે, રાતના અંધારામાં આવે। આવા અનેક કિસ્સા બનતા જાય છે। તો કરવું શું મિત્ર? મારા માનવા મુજબ તમારે સીસીટીવી કેમેરા ફિટ કરી દેવા જોઈએ। કારણ કે જાન હે તો જહાન હે। તમારા 5 સેવકોને તમે કહો એટલે તમને સીસીટીવી કેમેરા ફિટ કરી દે છે। કારણ કે હવે એની સિવાય ઉપાય નથી। કારણ કે તમે જાહેર કરો કે ભાઈ અમારે સીસીટીવી કેમેરા છે તો પહેલાં તો એન્ટ્રી કરતાં જ બીક લાગે એને કે હારો આપણે ત્યાં જાશું તો સીસી કેમેરામાં આવી જશું। તીસરી આંખ। મારે આ વિડીયો બનાવવાનું કારણ એ છે, સંતો ઉપર દિવસે અને દિવસે બહુ ત્રાસ થતો જાય છે। અમુક બાપુને આપણે જોયેલા છે કે બાંધીને મારતા હોય। હમણાં વચ્ચે જસદણનો કિસ્સો આવ્યો હતો કે બાપુને શોટ આપ્યા હતા, માર્યા હતા। આવો કિસ્સો આપ્યો, એક બાપુને માર્યા હતા, એક બાપુને શોટ આપ્યા હતા। તો મિત્ર કેટલી હદે ભલે પોલીસ એનું કામ કરતી હોય પરંતુ પોલીસને શું છે, પુરાવા ના હોવાથી પોલીસ જોઈએ એટલું જોર કરી શકતી નથી। પુરાવો તો કંઈ છે નહીં। વચ્ચે એક સાધ્વી માથે બળાત્કાર થયો હતો, એ તો પકડાઈ ગયા। આપણે એમાં પત્રકાર તરીકે, એક સાધુના દીકરા તરીકે સારી એવી મહેનત કરી હતી। એસપી સાહેબને ફોન કર્યો હતો, ઉપલા લેવલ સુધી ફોન કરાવ્યા હતા। એટલે એ 1 મહિને નથી પકડાણી વ્યક્તિ, પણ ફોન કર્યા પછી 4 દીની અંદર એની ધરપકડ થઈ હતી। અમારા સુખદેવ બાપુએ મને જાણ કરી હતી અને મેં ઉપલા લેવલ જાણ કરી હતી। દુઃખ થાય છે આપણે આ વાત ઉપર કે ભાઈ સાધુ સંત ભગવા, આ સમાજ માટે આ લોકો ભગવા ધારણ કરી અને સમાજ માટે આ લોકો ભજન કરે છે। એને શું છે? એને નથી બાયડી, નથી છોકરા, નથી કુટુંબ, નથી પરિવાર। સમાજના હિત માટે આજ ભજન કરે, આજે સ્મરણ કરે, ભજન કરે, લોક કલ્યાણ માટે। તો લોકો એને શું આપે? બધા સરખા હોતા નથી। એને મારતા, ધમકી આપતા, અમુક જગ્યાએ કે ભાઈ આ જગ્યા ખાલી કરી નાખજો। ચોટીલા રોડ ઉપર એક સાધ્વી અન્નક્ષેત્ર ચલાવતી, ત્યાં પણ એને ધમકી આપવામાં આવી હતી। ત્યાં પણ મને સુખદેવગીરી બાપુએ વાત કરી હતી, જીતેન્દ્રગીરી આમ છે। ત્યાં આપણે કલેક્ટર સાહેબને મળી કાયદેસરની કાર્યવાહી કરી અને ત્યાં આશ્રમ આપણે રહેવા દીધો। મતલબ એને પાડવો હતો। સામાવાળા વ્યક્તિએ જમીન લીધી હતી
અને આશ્રમ એના કાઢે અને રોડ કરવો હતો ત્યાં પેટ્રોલ પંપ કરવો હતો, પણ આશ્રમ આપણે એનો રહેવા દીધો, ન કાઢવા દીધો. હું તો એવું ઈચ્છું, હું પોતે એક સાધુ છે, દશનામી ગીરી, આ અમે રાખી શકીએ ભગવો. મિત્ર, જ્યાં સુધી આ ખોળિયામાં જીવ રહે ત્યાં સુધી મારા વાલા સાધુ સંતો બને એટલું એની મદદ કરીશ. મારો એક જ ધ્યેય છે, ભગવાનની દયાથી જીવન થોડુંક રિટાયર્ડ જેવું છે, પણ રિટાયર્ડ જીવનમાંય હરેક માણસનું એક ટાર્ગેટ હોવું જોઈએ. મારો ટાર્ગેટ એ છે, સાધુ સંત ઉપર અત્યાચાર થાય તો એના ઉપર એની મદદ કરીશ, બને એટલી કોશિશ કરીશ. હું કોઈના બાપથી બીતો નથી, કારણ કે હું એક પત્રકાર છું અને હું ખુદ એક અખબાર ચલાવું છું 24 વર્ષથી. અત્યારે તમારી 2 ચેનલ ચાલે છે, લોકસહાયક ન્યૂઝ, આપ તમે જોઈ રહ્યા હો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, મારી પોતાની 2 ચેનલ ચાલે છે. કારણ કે દુશ્મની કરવાનો તો અમારો ધંધો છે પત્રકારનો, એટલે અમે બીતા નથી. પણ આપણે ખોટી રીતે લુખી નહીં, ન્યાય માટે, સંતો માટે. જેમ અર્જુનને એક આગ દેખાતી હતી, એક જ ધ્યેય હતો, એમ મારો મિત્ર આજ મારી 50 વર્ષની ઉંમર થઈ, મારો એક જ ધ્યેય છે કે બને એટલું હું મારા સંતોનું રક્ષા કરું. હું રક્ષા કરવાવાળો કોણ, પણ હું એક બાના રૂપી છે, ઉપરવાળો રક્ષા કરે, બને એટલો એને મદદરૂપ થાવ. બસ આ આપણી ઈચ્છા છે. એટલે સંતોને હું નમ્ર વિનંતી કરીને કહું છું કે ભાઈ તમે 5 સેવકને નડો. સેવક છે, સેવક થકી આશ્રમો હાલતા હોય, પબ્લિક થકી આશ્રમો હાલતા હોય, અને તમે આપણે મોંઘા ભાવની કિંમતનો નથી સીસી કેમેરા નાખવા, સસ્તા સીસી કેમેરા નખાવી દે. રાતનું ફૂટેજ આવે એ રીતનું નખાવો જોઈએ, કારણ કે જે કંઈ થાય છે તે રાતના ક્રાઇમ થાય છે. દિવસે ને દિવસે રાતના ક્રાઇમ થતા જાય છે, અને ખાસ કરીને રાત્રિના સમય ગેટમાં કદાચ ઠેકીને આવી જાય, પણ તમે જે સૂતા હોય એ રૂમ ડાયરેક્ટ નહીં ખોલવાનો, દરવાજો નહીં ખોલવાનો, જાળીથી ચેક કરો, અથવા દરવાજામાં તમે એવું રાખો કે તમે આંખથી જોઈ શકો, તમારી સેફટી રાખો. સંતો, હું તો નાનો એક બાળક તમારી પાસે છે, મારે સલાહ દેવાની કોઈ નથી, પણ એક પત્રકાર તરીકે, એક દશનામીના દીકરા તરીકે તમારો ભાઈ જ હું ગણાવું. ગિરિપરી ભારતી ઉતારે શિવની આરતી. એટલે હું કહું છું કે હવે તમે તમારી સેફટી રાખો. દિવસે ને દિવસે આ બધું વધતું જાય, હજી વધશે, કારણ કે ઘણીવાર આપણે અમુક સંતોને જોઈને આપણા આંખમાં આંસુ આવી જાય, આપણે રોવાઈ જાય, અરે આ સંતોમાંથી આવું કર્યું એમ. એટલે હવે તમે આ કરો. સંતોને મારા ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ, જય દશનામ. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મિત્ર, આ સમાચાર, મારા સમાચાર શેર કરજો, અને મિત્ર કોમેન્ટ કરજો. ધર્મની ચેનલ 5000 છે, 5000 સબસ્ક્રાઈબર થયા છે, મારે 5 લાખ સબસ્ક્રાઈબર કરવા છે. ધર્મ ફેલાતો જાય, મારે કામ વધતું જાય. હું મારા પત્રકારના કામ હોય મારા માણસો પાસે કરાવું, મારા કામ મારા માણસો પાસે કરાવું છું. હું એક જ કામ કરું છું અત્યારે, અડધો ટાઈમ નોકરી કરું છું, એ પણ સેવાનું કામ જ છે. હું નોકરી કરું એ દેવાનું જ છે ગરીબોને, એટલે મને ગમે છે. અને અડધો ટાઈમ મારા સંતો માટે બગાડું છું. અને ઘણીવાર કામકાજ હોય તો નોકરીમાં જતો નથી, મતલબ સાઈડમાં કામ નથી કરતો, સંતોનું કામ કરું છું. એટલે વધારે કાંઈ બોલાઈ ગયું હોય તો સંતોને મારા અહીંથી પ્રણામ. પણ તમારા હિત માટે મેં વાત કરી, તમે ખાસ સીસી કેમેરો કરાવી દીધો. જય ભોળાનાથ, જય દશનામ. ઓમ નમો નારાયણ, નારાયણ નારાયણ.